જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ પવિત્ર શ્રાવણ માસ જ્યારે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અમે આપ સમક્ષ એક સરસ મજાની ફરાળી વાનગી બનાવીને લઈ આવ્યા છીએ। તો મિત્રો, તમે પણ આ રીતથી જો ફરાળી વાનગી ઘરે બનાવશો તો નાના મોટા સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે। તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની ફરાળી કટલેસ ઘરે બનાવતા શીખીએ। તો ચાલો મિત્રો, ભગવાન ભોળાનાથના નામ સાથે આપણે ફરાળી કટલેસ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, ફરાળી કટલેસ બનાવવા માટે સૌપ્રથમ આપણે પેનની અંદર તલને લઈ લેવાના છે અને મિત્રો તલ છે એ ગેસની મીડિયમ ફ્લેમ પર થોડા હલકા બ્રાઉન કલરના થઈ જાય અને ત્યારબાદ આ રીતે જો ફૂટવા માંડે ત્યાં સુધી આપણે તેને સારી રીતે રોસ્ટ કરી લેવાના છે। મિત્રો, આ રોસ્ટ કરેલા તલનો આપણા કટલેસની અંદર એક સરસ મજાનો અલગ જ પ્રકારનો ક્રંચ આવશે। ત્યારબાદ આપણે મિત્રો ગેસની મીડિયમ ફ્લેમ પર એક પેનની અંદર આ રીતના કોતરાવાળા સિંગદાણાને લઈ લેવાના છે અને તેને પણ આ રીતના પ્રોપર જ્યાં સુધી તે રોસ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવીને શેકી લેવાના છે। તો મિત્રો, આ શેકેલા સિંગદાણાના પાવડરનો ઉપયોગ આપણે કટલેસ બનાવવામાં કરશું તો આપણી કટલેસનું ટેક્સચર છે એકદમ સરસ મજાનું ઘટ અને ક્રિસ્પી બનશે। તો મિત્રો, તમે જોઈ શકો છો મેં અહીંયા રોસ્ટ કરેલા સિંગદાણાને ફોતરા કાઢીને લઈ લીધા છે। તો મિત્રો, અહીંયા ફોતરા કાઢેલા શેકેલા સિંગદાણાને આપણે મિક્સચરની અંદર ક્રશ કરી લેશું। ત્યારબાદ મિત્રો, આપણે મિક્સચરની અંદર આ રીતના સાબુદાણાને પણ ક્રશ કરીને તેને એક પાવડર ફોર્મમાં લઈ આવશું। મિત્રો, મેં અહીંયા 4 મોટી સાઈઝના બટેટાને લઈને તેને આ રીતે બાફીને તેની છાલ કાઢીને લઈ લીધા છે। મિત્રો, આ બટેકાનો ઉપયોગ કરીને આપણે આપણી કટલેસનું સ્ટફિંગ બનાવશું। મિત્રો, તમે અમારી આ રીતથી જો તમારા ઘરે કટલેસ બનાવશો તો તમારા ઘરે સૌ કોઈ આ કટલેસના ફેન થઈ જશે। તો મિત્રો, ચાલો હવે કટલેસ બનાવવા માટે અન્ય વસ્તુઓ લઈ લઈએ, જેવા કે લીલા ધાણા, ત્યારબાદ આપણે જે સાબુદાણાને મિક્સચરની અંદર ક્રશ કર્યા હતા તેનો પાવડર, ત્યારબાદ ફોતરા કાઢેલા શેકેલા સિંગદાણા ક્રશ કરેલા, ત્યારબાદ આપણે લીલા મરચાંને લેશું। મિત્રો, અહીંયા લીલા મરચાં છે એ મેં અહીંયા મોડા લીધા છે। જો તમારે તીખાશ પસંદ હોય તો તમે અહીંયા તીખા લીલા મરચાં પણ લઈ શકો છો। તદુપરાંત મિત્રો, આપણે જે શેકેલા રોસ્ટ કરેલા જે તલ હતા તેને પણ લઈ લેશું અને મિત્રો આપણી કટલેસની અંદર થોડો ટેંગી અને ચટાકેદાર ફ્લેવર આવે તે માટે આપણે મેં અહીંયા લીંબુ લીધેલું છે, ત્યારબાદ અહીંયા મીઠું લીધું છે, દળેલી ખાંડ લીધી છે, તે આ ઉપરાંત મેં અહીંયા એક આદુના ટુકડાને પણ લઈ લીધો છે। તો મિત્રો, કુલ મળીને આટલી વસ્તુઓની મદદથી આપણે અહીંયા ફરાળી કટલેસ બનાવીશું। તો મિત્રો, હવે આપણે ખાયણીની અંદર લીલા મરચા, ત્યારબાદ થોડું મીઠું અને આદુ ઉમેરીને તેની ફાઇન પેસ્ટ બનાવી નાખશું। મિત્રો, અહીંયા ટ્રીક એક એ છે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુને ખાંડવા માટે ઉપયોગમાં લો ત્યારે તેની અંદર જો તમે થોડા પ્રમાણમાં મીઠું ઉમેરશો તો તમારી વસ્તુ છે એ સરસ મજાની અને એકદમ પરફેક્ટ રીતે ખાયણીમાં સરસ રીતે ખંડાઈને તેની એકદમ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। તો મિત્રો, તમે પણ આ ટ્રીકનો ઉપયોગ કરીને તમારા ઘરે કોઈ પણ વસ્તુને ખાંડી શકો છો। ત્યારબાદ મિત્રો, હવે મેં બાફેલા બટેટાને આ રીતે અહીંયા ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને લઈ લીધા છે। તો મિત્રો, અહીંયા ગ્રેટ કરેલા બટેટાના ઉપયોગથી આપણું સ્ટફિંગ એકદમ સરસ મજાનું બનશે। આપણે અહીંયા બટેટાને સીધા હાથની મદદથી મેશ કરવાને બદલે એને આ રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને લેશું તો ખમણેલા બટેટાનો ઉપયોગ કરીને આપણું સ્ટફિંગ એકદમ સરસ મજાનું બનીને તૈયાર થશે। તો મિત્રો, તમે પણ આ રીતે જ બટેકાના સ્ટફિંગને બનાવજો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા ગ્રેટ કરેલા બટેટાનું સ્ટફિંગ માટેનું મટીરિયલ બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અન્ય વસ્તુ ઉમેરવાની શરૂઆત કરીને આપણી કટલેસ બનાવવાની શરૂઆત કરીશું। તો મિત્રો, હવે આપણે આ ખમણેલા બટેટાની અંદર આપણે જે આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી હતી તેને ઉમેરીશું। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર મીઠું ઉમેરીશું। મિત્રો, અહીંયા મીઠાનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું છે કારણ કે આપણે જ્યારે આદુ મરચાની પેસ્ટ બનાવી હતી એ વખતે મીઠાનો ઉપયોગ કરેલો હતો। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર થોડી દળેલી ખાંડ ઉમેરીશું। મિત્રો, અહીંયા દળેલી ખાંડ છે એ આપણી કટલેસના ટેસ્ટને બેલેન્સ કરશે। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર શેકેલા ક્રશ કરેલા સિંગદાણાના પાવડરને ઉમેરીશું। ત્યારબાદ મિત્રો, અહીંયા આપણે શેકેલા તલને ઉમેરીશું। મિત્રો, અહીંયા શેકેલા તલનું પ્રમાણ છે તે તમારી જરૂરિયાત મુજબ વધારે કે ઓછું રાખી શકો છો। ત્યારબાદ મિત્રો, આપણે આ રીતે લીલા ધાણાને ઉમેરી દઈશું। મિત્રો, આપણી આ કટલેસ એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણે બનાવવાની છે। આની અંદર ના તો કોઈ વધારે પડતા મસાલાનો ઉપયોગ કરવાનો છે કે ના તો કોઈ વધારે પડતી વસ્તુનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર અંદાજે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલો અહીંયા દળેલા સાબુદાણાના પાવડરને ઉમેરીશું। મિત્રો, અહીંયા સાબુદાણાના પાવડરનું પ્રમાણ એ તમે તમારી જરૂરિયાત મુજબ જ્યારે તમે આ રીતનું સ્ટફિંગ બનાવો ત્યારે વધારે કે ઓછું રાખી શકો છો। મેં અહીંયા 4 બટેટાના સામે 4 ટેબલ સ્પૂન જેટલા દળેલા સાબુદાણાના લોટને લીધેલો છે। ત્યારબાદ મિત્રો, અહીંયા મેં 1 નંગ જેટલા લીંબુને નીચોવીને તેનો રસ કાઢીને તેની અંદર ઉમેરેલો છે। મિત્રો, અહીંયા લીંબુ નીચોવાથી આપણા કટલેસની અંદર એક સરસ મજાનો ચટપટો અને ટેંગી ટેસ્ટ આવશે।
તો મિત્રો આ રીતે ત્યારબાદ બધી જ વસ્તુઓને સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય તે રીતે તેનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારે હળવા હાથે તમામ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે। તો મિત્રો અહીંયા કટલેસ બનાવવાના લોટને આ રીતે હળવા હાથથી જ આપણે બાંધીને બનાવવાનો છે। જો તમે અહીંયા વધારે પ્રેશરથી આ લોટને બાંધવાની કોશિશ કરશો તો બટેટાનો ઉપયોગ થયેલો હોવાથી આ લોટ છે એ વધારે પડતો ચીકાશ પકડશે, જેથી તમે જ્યારે કટલેસ ખાશો ત્યારે તેનો જોઈએ તેટલો ક્રંચ નહીં આવે। તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણો આ રીતનો એકદમ સરસ મજાનો કટલેસ બનાવવાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, અને તેની અંદર જ્યારે આપણે આ રીતે આંગળીથી પ્રેશર કરીએ ત્યારે હલકો દબાય તે રીતનો થોડો કડક લોટ બંધાઈને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। તો ત્યારબાદ મિત્રો આપણે આ લોટની અંદરથી આ રીતના ગોળ શેપમાં લુવા બનાવી લેશું, અને ત્યારબાદ આપણે તેની અંદર જે હાર્ટ શેપનું કટલેસનું કાસ્ટિંગ આવે છે કે તેનું બીબુ કેસિંગ આવે છે તેની અંદર લઈને તેને આ રીતે દિલ આકારના કટલેસ બનાવીને તૈયાર કરી લેશું। જો મિત્રો તમારા ત્યાં આ રીતનું કટલેસ બનાવવા માટેનું બીબુ ના હોય તો તમે તેને રાઉન્ડ શેપની અંદર ટિક્કીનો આકાર આપીને પણ બનાવી શકો છો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણી સરસ મજાની હાર્ટ શેપની તમામ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચાલો મિત્રો હવે આપણી આ બની ગયેલી કટલેસને ફ્રાય કરવાની શરૂઆત કરીએ। તો મિત્રો મેં અહીંયા ગેસની અંદર મીડિયમથી હાઈ ફ્લેમ વચ્ચે તેલ ગરમ થવા માટે લઈ લીધું હતું। ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર આ રીતે કટલેસ મૂકી દઈશું। તો આપણે અહીંયા આપણી કટલેસ છે એ એકદમ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલરની અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે ફ્રાય કરી લેશું। તો મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી અમારી ચેનલ પર આવનારી તમામ વાનગીઓની માહિતી તમને મળતી રહે। અને મિત્રો આપણી આ વાનગી પવિત્ર શ્રાવણ માસ માટે બનાવવામાં આવી રહી છે, તેમજ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખવાય તે રીતની બનાવવામાં આવી રહી છે। તો મિત્રો તમે સૌ કોઈ લોકો જે આ લોકો વિડીયો જોઈ રહ્યા છો તે તમામ લોકો વિડીયોમાં હર હર મહાદેવ કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી સરસ મજાની થીન ક્રશ અને એકદમ ક્રન્ચી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ફરાળી કટલેસ। તો તમે જોઈ શકો છો તેનો સરસ મજાનો રેડિશ બ્રાઉન કલર થઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે મિત્રો આપણી કટલેસને બહાર કાઢી લેશું અને સર્વિંગ માટે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો મિત્રો બનીને તૈયાર છે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી સરસ મજાની એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને ટેસ્ટી ફરાળી કટલેસ। તો મિત્રો તમે પણ અમારી આ રેસિપીને જોઈને તમારા ઘરે પણ આ રીતની ફરાળી કટલેસ બનાવજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે। તો મિત્રો અમારો આ વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।